મહારાજ એમ બોલ્યા છે કે ભગવાનને ભગવાનના સંતની સેવાને વિશે જો ઇન્દ્રિયોની ક્રિયાને પ્રવર્તાવે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને સર્વે અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની ક્રિયા વૃત્તિઓને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે. આખો દિવસ નવરા પડીને બસ વિડીયો ને બીજું ને ત્રીજું ને પેલું ચાલુ કરી દઈએ ને વોટ્સઅપ ને એમાં મેસેજ ને પેલું ને એમાં પ્રવર્ત્યા કહેવાય. સ્ત્રીયાદિકમાં એમાં જ રાગ ને પ્રીતિને કરીએ મૂકતો અંતઃકરણ ભ્રષ્ટ થતું જાય છે. શ્રીજી મહારાજના શબ્દો છે. જરા ધ્યાન રાખજો. રેડ લાઇટ બતાવી મહારાજે, પાછા વળજો. અને ઘણા નુકસાન ગયા છે. મહારાજે આના અનુસંધાનમાં પ્રથમનું 18મું વચનામૃત બહુ ભાર મૂકીને કહ્યું છે કે ભલા થઈને ઇન્દ્રિયો અંતઃકરણને શુદ્ધ રાખજો. સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવર્તાવશો તો અંતઃકરણ ભ્રષ્ટ થશે એવું મહારાજે પ્રથમના 18માં પણ કહ્યું છે અને થયા છે. અને આજનો વિષમ દેશકાળ છે. પહેલા ખૂબ ખટકો રાખજો. મોબાઈલ જ્યારથી આવ્યા ને ત્યારથી લાભે છે. આ વોટ્સઅપ ને ફેસબુક ને સોશિયલ મીડિયા ને બહુ મોટા ગેરલાભ પણ છે. પેલા બહુ ખટકો રાખજો. ભલાના હાંકલા વીરી નાખે એવો સમય છે ત્યારે. બોલો, દેશકાળ તો હતા પહેલેથી જ. આજે કરાંચીના રણછોડલાલબીના જીવાના કેવા મુક્ત હતા, છતાંય સ્ત્રીયાદિકમાં ઇન્દ્રિયોને પ્રવર્તાઈ પરિણામ શું આવ્યું? સત્સંગમાંથી ફેંકાઈ ગયા. કલ્યાણનો માર્ગ બંધ થઈ ગયો. ભૂતકાળની વાતો થાય. અત્યારે વર્તમાનમાં ઘણા પાત્રો એવા જોવા મળે છે સત્સંગમાં તે કે જેને વિઘ્નો આવ્યા છે ને આજે આવી રહ્યા છે. એ કરતાં તો અત્યારે અનંત ઘણો દેશકાળ ખરાબ છે. રજોગુણી જીવન બન્યા છે. ટેકનોલોજી વધી છે, સગવડો વધી છે, સારું છે. પણ એની સામે સાવધાની પણ એટલી જ રાખવી પડે પહેલા. નહીંતર વિઘ્નો આવે. અત્યારે વર્તમાનની વાતો ન થાય, વર્તમાનના દ્રષ્ટાંત ન દેવાય, ભૂતકાળના જ દેવાય. બાકી ટકલા બંધ. આપણે આપણી તરફ વિચારજો કે આપણે પણ ક્યારેક જો આ ધ્યાન ન રાખીએ ને ખટકો ન રાખીએ તો અંતઃકરણ કેટલું ભ્રષ્ટ થઈ જાય છે. જરા તપાસજો. બીજાની સામે જોવાની જરૂર નથી. ના ભગવાનમાં પ્રીતિ થાય, ના સંતોમાં પ્રીતિ થાય, ના સત્સંગમાં પ્રીતિ થાય. જીવ સુનકાર થઈ જાય, મોક્ષનો માર્ગ બંધ થઈ જાય. ઘણા સત્સંગમાંથી પડી જાય છે. માટે શામાં આપણે પ્રવર્તેલા રહેવું? નવરા ના પડો. ભગવાનને સંતોની ભક્તોની સેવા કરો, વાંચન કરો, શ્રવણ કરો, પણ એમાં જોડાયેલા રહો. કુમાર્ગે કુસંગ છે બધો, અને કુસંગમાં આપણો ચિત્ત ન ચોંટે એનો ખ્યાલ રાખજો. એવું મહારાજ આપણને અહીંયા સમજાવે છે.